જય દ્વારકાધીશ મિત્રો, ગોપાલ મકવાણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ સમરાળા, કે સમરાળા ફકરાનાથ બાપાની જગ્યા છે। તો આપણે જગ્યાના દર્શન કરીશું, ફકરાનાથ બાપાના દર્શન કરીશું, અખંડ ધૂણાના દર્શન કરીશું। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ। આ પવિત્ર ભૂમિમાં સંતો ભક્તોએ ઘણી જ ભેટ આપી છે। એવું જ એક નામ સંત શ્રી ફકરાનાથ બાપા। આજે આપણે ફકરાનાથ બાપાની વાત કરીશું, એમના ઇતિહાસ વિશે જાણીશું। તો ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય ફકરાનાથ બાપા। ધર્મ ધુરંધર શ્રી ફકરાનાથ બાપાના પરચા। આજ્ઞા ગુરુની પામતા ફકડે લીધો પંથ, સંધ્યા ટાણે આવ્યા જમરાળે ગુણવંત। સતનો ખોડિયો ચીપ્યો ત્યાં જળ ઠેકાણે સ્થળ થાય, ધૂણો દખાયો ધર્મનો જ્યાં ફકડાની જય બોલાય। ફકડો ત્યાં ફિકર નહીં જો રાખે મનમાં ધીર, ખારા જળ મીઠા કર્યા પ્રગટી ફકડો પીર। જમરાળે જોગી વસે, ઓલિયા વસે અવધૂત, મોણપુરમાં પરસો પૂર્યો ત્યાંથી ભગાડ્યો ભૂત। જમરાળે જાપે તણે બેઠા છે બળવંત, ઈ અવતારી ઓલિયા બીજા હતા હનુમંત। ગોર આનંદજી વાંજ્યા દિલમાં દુઃખ બહુ થાય, સાત પુત્ર ફકડે આપ્યા વાગી શિહોરમાં વધાય। દર્શન કરીને નાથના દાહો નસીબપુર જાય, મુવા પછી બેઠા કર્યા ફકડે ચાલી બાય। ઉમાબા અવની વિશે તમે ધન્ય ધન્ય કર્યો અવતાર, સેવા કરી સમર્થ સંતની કરી દીધો બેડો પાર। ઉમા તું અવિચળ થઈ જગત આખામાં પ્રખ્યાત, સેવા કરી સમર્થ સંતની જોઈ નીચ જાત। એક રબારી મોણપુરનો વાઘો એનું નામ, પાસે રાખી પત મટાડી ફકડા તારા કામ। નહીં વિહાવું નહીં વહુકું માનબા દીધું નામ, બરોળ ભેંસને દૂજવી કરી ફકડા તારા કામ। વલભીપુરની જેલમાં દાહો જપે તારા નામ, દર્શન દીધા ને તારા તૂટે ઈ ફકડા તારા કામ। ભૂખ ભાવેના તણો પાઠે બહુ પીડાય, ભૂભૂતિ ચોળી ચલમ તણી દુઃખ એના મટી જાય। સમરાળે જોગી વસે અનાથોના નાથ, સર્વે સંતો બોલજો જય જય ફકડા નાથ।
આ જે તમે જોઈ રહ્યા છો તે અન્નક્ષેત્ર છે. ફકરાનાથ બાપાના આશ્રમમાં અન્નક્ષેત્ર છે. અન્નક્ષેત્રની અંદર તમે ચોખ્ખાઈ જોવો તમે. આજે તમે નિહાળી રહ્યો છો તે મુખ્ય ગેટ છે અને આ મંદિરનું શિખર છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય પકડાનાથ.